તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ગોડાઉને અને જો ગાડીમાં ભરવાના છે 15 પંપ બચારા કલાકથી આવીને ઊભા હતા કાક. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ અને જમવામાં બનાવ્યું છે ચણાનું શાક, ભાત અને રોટલી. ઘડિયાળમાં વાગ્યા છે 12:30. 12:30 વાગે આપણે પાર્લરેથી જમવા આવ્યા છીએ. સવારે આપણને વિડીયો બનાવવા માટે ટાઈમ નહીં મળતો આજે, એટલે આપણે સવારે વિડીયો બનાવવાનું ચાલુ નહીં કરતા. આપણે જમવા આવીએ ત્યારે વિડીયો આપણે બ્લોગ વિડીયો ચાલુ કરીએ છીએ. તો અમારે એમિલ હવે શ્વાસ લેવા પૈસા આલ્યા હતા એટલે એ જો ગોરી લઈને આવ્યો છે. તો જેલી લાવ્યો? પછી બે તું વાપરી દેજે હવે, રાખ હો. ચલો હવે આપણે જઈએ ઉપર જમવા માટે. હે ગાઈસ, આપણે હજી હાથ પગ ધોવાના બાકી છે. હાથ પગ ધોઈને પછી બેસવાનું છે જમવા. તો આપણે હવે જઈએ છીએ ઉપર. બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આપણે જઈએ ઉપર. આ છે અમારા પપ્પા. વાહ, આર્યને દોર્યા છે રોમા પીર. જો જઈએ હવે આપણે ઉપર. ચલો એમ રોમા પીરે કરી આમાં ધણીએ કરી એમ ને. ચલો આપણે દરવાજો ઓટો કરી દઈએ ઉપર. પંખો બંધ કરી દેજે. ચલો ચલો હેડો ફટાફટ. જો હવે આપણે ઉપર આવી ગયા છીએ. ઉપર અમારે ઘરનું રસોડું છે. શું બનાવ્યું હવે પાછું? ઠંડો કરી દે બાટલો એમીન. હે ઠંડી કાઢ દે ગમે તે આરી નાની. આ બાટલો કાઢ દે આર્યો તો એ કાઢ દે કે જો કશું ડરાય ના. સાચું કાઢ દે. તો ગાઈસ, આપણે હાથ પગ ધોઈને હવે જમી લઈએ. મમ્મી બનાવશે લાવશી. આપણે જમીન પછી મળીએ. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને એમિલ અમારે નીચે જમીન ઉઈ ગયો છે. પોતે જોજો તો હું તો ફોન જોવા છે. જો એમિલ ફોન જોવે છે. હવે એમિલ ઘડીક સુઈ જશે અને ઘડિયાળમાં વાગ્યો છે ગાઈસ જોઈ લો 1:30. આપણે જવાનું છે પાર્લરે. પાર્લરે જઈ પછી આપણે મળીએ મોડા. એમિલ તો ગાઈસ, આપણે જઈએ પાર્લરે, મળીએ મોડા. આપણે પાર્લરે જઈને હવે જઈએ છીએ માસીના ઘરે કે ચાવી લઈને ગોડાઉનની જવાનું છે ગોડાઉને. જે દવા છોટવાના પંપ આપણે આપવાના છે એટલે જવાનું છે ચાવી લઈને ગોડાઉને. 15 પંપનો ઓર્ડર છે એટલે. તો આપણે જઈએ માસીના ઘરે, મળીએ પછી ગોડાઉને. હા હા કાઢા તો જો બાપા કન. ગાઈસ, આપણે માસીના ઘરે પહોંચી ગયા છીએ. હવે ચાવી લઈને ખોલીએ માસીનું ઘર. માસી ચાવી રાખે છે. ખોલીએ માસીનું ઘર. પછી જવાનું છે ગોડાઉને કે ભાઈ આવીને ઊભા છે પંપ લેવા માટે. એટલે આપણે ફટાફટ ચાવી લઈને નીકળી જવાનું છે. લો હવે ચાવી ચોકન મેકી છે. અરે યાર મળી ગઈ. તો ભાઈ જોઈ લો ચાવી ગોડાઉનની. હવે જઈએ આપણે ગોડાઉને કે ભાઈ ઊભા છે પંપ લેવા માટે. બચારા બહારથી આવ્યા છે એટલે કલાકથી ઊભા છે. આપણી રાહ જોઈએ એટલે આપણે જઈએ છીએ ગોડાઉને. મળીએ સીધા ગોડાઉને. આપણે થાય છે મોડું અને જો ફાટક બંધ છે. આપણે ઊભા છીએ રાહ જોઈને. ફાટક ખુલે એની ગાડી આવે, ફાટક ખુલે પછી જવાનું છે. ગાડી આવી ગઈ.
ખુલી જશે ફાટક, પછી જઈશું આપણે. તો ગાઈસ જઈએ, ફાટક ખુલી ગયો, જઈએ હવે આપણે ગોડાઉને. ગાઈસ આપણે પહોંચી ગયા છે ગોડાઉને. અને જો ગાડીમાં ભરવાના છે 15 પંપ. બચારા કલાકથી આવીને ઊભા હતા કાકા, એટલે ખોટી ઘણા થયા છે. એટલે આપણે પહેલાં પંપ ભરાઈ દઈએ ફટાફટ. બસ 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 વાંધો નહીં, આવી જાય એટલે તો. જો આ ગાડીમાં 15 પંપ ભરવાના છે. અને આ રે આપણા પંપનું ગોડાઉન. જો આ રે પંપ ભરવાના ગાડીમાં. પહેલાં આપણે પંપ ભરાઈ દઈએ, મળીએ પછી. ગાડી ભરાઈને આપણે મોકલી દીધી છે 15 પંપ. ગાઈસ આપણે ગાડી પંપની ભરાઈ મોકલી દીધી છે. અને જોજો આ છે પંપ, અને આ છે અમારું ગોડાઉન પંપનું, જે દવા છોટવાના પંપ છે. પંપનું નામ છે સિગ્નેચર. જે પંપ 16 લીટરમાં પણ તમને મળી જશે, અને 20 લીટરના પંપ છે. મજબૂતી પંપની સારામાં સારી મજબૂતી, અને 1 નંબર ક્વોલિટી. એનું મટીરિયલ પણ સારું પંપનું, અને ફૂલ પ્રેશર મોટર પણ હેવી મોટર. એની મટીરિયલ પણ પંપનું સારું. તમે એકવાર પંપ વાપરશો તો બીજી વાર આ પંપ તમે ફરીથી જ માગશો, એવો પંપ છે. ફૂલ ગેરંટી સાથે પંપ. જોઈ લો. એનું મટીરિયલ પણ મજબૂત મટીરિયલ. જોઈ લો આજુ પંપ. જોઈ લો આ પંપ છે. મટીરિયલ પણ 1 નંબર મટીરિયલ. ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી. ક્વોલિટીમાં નંબર 1. આ 20 લીટરનો પંપ છે. અને જે બી મિત્રોને ખેતી અંદર દવા છોટવા માટે જો જોઈતી હોય તો એ પણ મળી જશે. મરચાની, ટામેટાની, કોઈ બી દવા જે ખેતી લાયક દવા હોય એ દવા બધી મળશે એગ્રીકલ્ચરમાં. જોઈ લો. તો ગાઈસ હવે આપણે જઈએ પાર્લરે. તો ગાઈસ અમે ઘરે જમવા માટે આવ્યા છીએ, અને આજે બનાવ્યું છે દૂધીનું શાક. આપણાને દૂધીનું શાક થોડું ઓછું ભાવે છે, અને બનાવી દીધું છે ઘરે દૂધીનું શાક. નહીં મને ને એમિલના શાક ઓછું ભાવે. એમિલ ત્યાં ભાવે દૂધીનું શાક? જો બનાવ્યું છે દૂધીનું શાક, રોટલી, આર્યન લેવા કે છે છાશ. હે દૂધી ખાવ તો બુદ્ધિ આવે. પહેલાની કહેવત છે એવી કે દૂધી ખાવ તો બુદ્ધિ આવે, અને રોટી પડે ચમચમ, અને વિદ્યા આવે ધમધમ. સમજ્યા? એટલે અત્યારના શિક્ષકો મારતા નહીં ને, એટલે કોઈ બુદ્ધિ નહીં આવતી કોઈને, અને ભણતા નહીં આવડતું. આપણે હવે જમી લઈએ. કેમ કે ભાવે કે ના ભાવે દૂધીનું શાક લાગી હોય એટલે ખાવું તો પડે. તો આપણે ખાઈ લઈએ, પછી મળીએ. તો ગાઈસ અમે જમીન નીચે આવી ગયા છીએ. એમિલ, આર્યન કાલ પરીક્ષા છે, ગુજરાતીનું પેપર. જો આર્યન વાંચે છે, એમિલ ફોન જોવે છે, અને ઘડિયાળમાં વાગ્યા છે 8:45. તો આપણે ગાઈસ વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગ વિડીયો.